પેત્યા આમ કે બાબા. હું કહું હા આપણે ડોસી લાવવાની હતી. હા હા આખા ગામમાં વાત ફેલાઈ દીધી એ તો સાચી વાત. હા નહીં કોઈ ડોસી લઈને આવે હા તો શું કર્યું? એ તો આપડે પછી વિચાર્યું. શું વિચાર્યું? હા. એ તો પેલા શેઠિયા કહી દીધું હો. હા એ તો બાજુના ગામમાં જઈતું, એ તો ગામમાં જઈતું, એ તો બાજુના ગામમાં જઈતું. તો કોઈ કહી દે કે હા લ્યો ₹1,00,000 ઇનામ હો. હા હા પણ ડોસી લઈને જઈએ કે હા. હા શું કરી કે એ તો પછી આપડે વિચારવાનું ને આપડે શું કર્યું શું નહીં. આપડે ખાલી ખાલી શું કહેવાનું ખબર કે અમે તો ખાલી અફાઓ ઉડાડતી. હું કહું આ તો અફવાજી હતી કહું હમ. આ તો ખાલી છોકરોને ભેગો કરવા માટે બરાબર. હા મુખી બાબા બહુ ટાઈમ થઈ ગયો કોઈ ઓહો. છોકરો મળ્યો નહીં. મળે નહીં. બે ટાઈમ મિયા ફેલાથી બધા નાટક કરે છે. अब ગામમાં બધા એમ કે હે કે મુખી ₹1,00,000 ઇનામ આલે હો પણ ડોસી લઈ જવાની. હવે એ ₹1,00,000 હાજુ ડોસી લઈને આવે તો પણ તમારું કહેવાનું ખબર હે? હા. કે મને તો ખબર જ નહીં કે લાવવાને કે આ મેથીએ ચમનું કર્યું ચમનું નહીં. સમજ્યા તમે? એવું તો હું સમજુ યાર એવું છો ના આ દુઃખ બહુ દુઃખ થાય મને. દુઃખ થાય મને ખબર હે મુખી બાબા. તો મારે બરો નહીં મને બહુ દુઃખ થાય હે. એ તો મારું કોઈ મેથીઓ ના આવી ગયું એને પછી શેઠિયાને મોકલ્યું. બુદ્ધિ તો હો નહીં કરતી કઈ શું કરવાનું? હું જ તમારી જોડે થાય. હું કહું હા ખબર હા જે થયું એ થાય બરાબર. બરાબર. આ બધું મેં નાટક કરે છે નાટક તો હા. અને કાલ ઠીક ડોસી લઈને આવે ત્યાં જવાબદારી કઈ તું લે બધી જવાબદારી. એ તો બધું તમારે ને હમ? મારા માથે નાખી દેવાનું કે હું થોડું મગજ પીલું થઈ ગયું તું હા, હા. કઈ જાય ગમમાં. સમજ્યા તમે? એક વાત કહું હા ડોસી લાવવાનું મને મન થાય એ તો મને ખબર કે તમારે ડોસી લાવવાનું મન થાય હે. હા. ડોસી લાવતો અને મને છે ને યાર લાવીએ ભાઈ તારી તો કરીએ પેલા મારે તો લાવવા દે. એ તો પેલા બાર ને આ છેલ્લી જફા હા તું જોતો ખરો હાલ કે નહીં લાવવાની કે મોનો ખાલી પાસે લાવવી છે તમારી પાસે. હા મૂકી બાબા. ડોસી આવી કોક લઈને આવે બરાબર ₹1,00,000 ઇનામ રાખ્યું કોક ડોસી લઈને આવે અને હું ફરવા જાય તો હલવાનું કોઈ તમે ટેન્શન ના લેવો. હા? તું નહીં મારા પર નાખી દેવાનું બધું તમારે. તું મને મારી ના નાખો બાબા. એટલે મુખી બાબા તમારે મારતો હે હું. હું મૂકી યાર ગામમાં મારી ઇજ્જત નહીં હોય. તમારે ને મારા પર બધું નાખી દેવાનું બરોબર. તારું પણ નાખી દે બધું. બધું મારા ઉપર સમજે. અલ્યા તે તો જબરું કરી ગયા. કઈ ગયું એવું લે. દીપ તો લાગે ને કેમ ના લાગે? ઓહો અલ્યા બાબા મેથિયા શું જે તો હતા ઉધી જો યાર તમે ગોમડે ગોમડે શું લ્યા આ કોમ હતું એટલે તા તે દાડીને કહેતો તું કે મેથી બૈરો લાવ્યો તો મને તો કેવું તું ખરું તારા ના ના શું ના ના તું ચમ જુઠ્ઠું બોલે લે એના બહેરાનો સપનો આવો હંમેશા. હા એના બહેરાનો સપનો આવે. તે એને મને કીધું ખબર હે? કે મેથી બૈરું લાવ્યો ને કે ગોમને નાખી ગયો એના લાયા લો એને બહેરું બહેરું કરીને મરી જાય એટલે એના બધાને એવું જ દેખાય. પેલો શેઠીઓ વચ્ચે મોકલ્યો તો કયો એ ના આવી ગયું. એ ના આવી ગયો લે કહું હા એ ના આવી ગયું એ ના આવી ગયો. તાન તમે એ તો મોકલ્યો તો એ અમનું હા તમે નતો મોકલ્યો પેલો ભાઈ મોકલ્યો તો એ શું થાય લે ભાઈ વાનો અમને ભત્રીજો થાય. ભત્રીજો થાય ઓહો. તો હું કહું હમ. એને બુદ્ધિ નહીં યાર શેઠિયા નામ ના તાન તું બૈરું લાવું છે ને આવી જતો હું નહીં લાવ્યા વાત તો અમારા ગામડે તમારી મળી હે કે મુખી ડોસી લાવો. હા. એટલે હું યાદ હતો રે તમારી વાત મળી જઈ તો મને વાત મળી કે મુખી ડોસી લાવો. તો આપ ફેલાય કને આટલી બધી ઠેઠ સુધી હા શેતી તો શેતી અલ્યા શેઠી એ વાત સાચી શેઠી પાછું ગમરે નાખી ગયો હા પણ શેઠી ગમરા ખબર તમે શેતી હા પણ હું તો બાર બાર નાહી જાય. પતિ ઉતાન શું કર્યું પેત્યા હા હું કહું હા બૈરું તમે લાવવાનું મારે નહીં લાવવું. નહીં લાવું ના લાવી દીધું હે એમની તમે એટલા ઘેરા થો એમ ફેરા થવો ને
અલ્યા પેલો મિથ્યા આપડે હે ને ડોસી લાવવા નથી આ તો ખાલી અફવા ફેલાઈ હતી. લાખ રૂપિયા ચીલો ઇનામ રાખી હતી. હા મુખી બાબા લાખ રૂપિયા ઇનામ હતું. લાખ રૂપિયા ઇનામ રાખી હતી મિથ્યા. અમે થયું છે કે મારો જે પરિવાર હે ને એ એમને ભેગો થવા માટે મેં આ બધી નાટક કર્યા બધા. કોઈ લાખ રૂપિયા ઇનામ આલી લઈએ. તો અમને કીધું કે જો ગમે વાત ફેલાવતા આવો એટલે કોઈ વાત ફેલાઈ જાય તો બધા ફેલાઈ જાય. અને છોકરા આયા હતા હું એવું નહીં કહેતો કે નતા આયા. એમને છોકરા મોકલ્યા હતા છોકરા જેનો પણ મને મારું સારું થોડું છોકરા જોઈને દિલ ખુશ થઈ ગયું. પણ આ વળી એમ થયું કે પરિવાર મળવા આવ્યો ને તો મારું દિલ ખુશ થઈ જશે. મિથ્યા હા મુખી બાબા જો દૂસરી કોઈ વાત લઈને આવે તો શું કરી અલે મુખી બાપા મુખી બાબા અરે ચમ આમ કરો પણ ઉભા થો ચમ આમ કરો તમે મેં તો બધું નાટક કર્યો હતો. કોક લઈને આવે તો વાત એવો નાટક કરે હા તો મેં તમારા છોકરો તો કઈ નાટક રાખે તો પણ આ છોકરાનું કીધું તો અમે લઈ આવ્યા નાટક કરવાની શું જરૂર હતી તમારે તો મેં તું છે ને આવી જતો તાર હું તો ગામડે જતો મિથ્યો તો બૈરું હું નહીં લઈ આવવાનો મારે બહેરું નહીં લાવવાનું તા આ તો વાત તમારી વાપરી છે ડોસીલા એટલે હું આવ્યો તને બહુ ધમકારે બૈરાનો જો મેથી મારા આ રજો રોજનો કારીગર હા મારે ભેગો રહે તું મારે ભેગો રહે એમ આવો રહે ને આખી જિંદગી તો મને નહીં નાખો તો બૈરું લાવવાનું નહીં બહેરું લાવવું પડે મારે લીએ લે પણ અલે મુખી બાપ હું થી બાબુ તમને આફા નહીં ફેલાઈ જગ્યા મૂકી ડોસી લાવો લાખ રૂપિયા જોઈ વિકેને ભાઈ અફા ઉડાડાય તું જોઈને વિચાર્યું બાપા ઉડાડા ખાલી નાટક કર્યો જો મિત્યા થાય જો થવું હોય તો મોટા મૂરો થાય જેટલું હોય થાય અમારો મોડ્યા મુખી બાબા અલ્યા ચમ રોવા મુખી બાબા હા આફા ફેલાય મેં લાખ રૂપિયા જેબ માગેલું અલ્યા એમાં રોવાનું હોય મુખી બાબા આખો ગોપા વાત ફેલાઈ યાર રોવાનું ના હોય મુખી બાબા એમાં હા અરે તો પૈસા નહીં એ મુખી બાબા ઉભા દો રોહે નહીં બંધ થઈ જાઓ મુખી બાબા હા બંધ થઈ જાઓ અલે મુખી બાપા ચમ રો તમે બંધ થઈ જાઓ બંધ મુખી બાપા બાલી કાઢાઈ શી બાલી અમાર બાપો ક્યાં તો તારે ખબર તો નહીં અલે મુખી બાપા તાર બાજુ દઈ તમને ખબર તમે નતા લાયા એટલે આ કુલ લઈને આલે મેં કે તું લઈને માગો આમ રહી હા ભાઈ હા તું લઈને હેડ મુખી બાપા મને તો મારો તમે હા માર બાપો એટલે આ તારો બાપો તને ખબર અરે આવી ગયો એ નહીં એને બાપા એને ખબર આ કે મેં બાલી શું જઈ પેલો કે મેં બાપો શું જેવો હા આ છોકરાને કોને કીધું મિથ્યા હા એક કામ કર હા તું જો આપડી હવેલી અંભાર હે બરોબર હા સાત બધું હરકું કરજી બા હા અને તું ચમ આવે ભાઈ બાજુલે ગોમાં આવ્યો તો ચમ આવ્યો માર બાલી તમારા ઘરે આવી મૂકીને ઘેર આવી એમ કઈ જી મને બાલી મને હોભરી મુખી ઘેર આવી ની બાલી અને તું ચમ આવ્યો હા બાપુ કે હું મુખી ઘેર જાઉં હું મુખી ઘેર લાડવા કાલે હા તારો બાપુ હું લેવા આવે કે મારા બાપાએ એવું કીધું કે હું તો મુખી ઘેર જાઉં પણ હું તમારા ઘેર આવું ને તમારે કે લાડવા હોય કે હા એ તો મને એવું ખબર મારા બાપાને ખબર એને નહીં હા. આ ઓની બા તારા પુતરા ડોહક બાપા બાપુ કોઈ એક હર કા એક જ છે બે એક જ છે એટલે જ કહું ને ઓ માં આ ચમનું થયું એ મુખી બાબા આ ચમનું થયું
શું કરી હવે ઓની બા નાનો ડોહો હલવાણિયા એ વાત સાચી હો જબરા હલવો નહીં આપડે તો તું નહીં હલવાણિયો હું હલવાણિયો હો આ લાખ રૂપિયા ઇનામ રાખડીમાં હું હલવાણિયો તમને ખબર ના પડે મુખી બાપા મારી વાત બાપા હા તારા બાપા ના ગયા વાહ ના ઘેર આવ્યા હતા હવે મને ઘરે કઈ એવું નીકળ્યા કે હું મૂકીને ઘેર જાઉં પછી તેથી આપણે ઘેર કોઈ આવ્યું અરે તો કોઈ નહીં આવ્યું તું લે આવી કે ના આવ્યા હું બાજુલા ગોમાં આવ્યો અને મારા બાને કોકે એમ કીધું કે મૂકીને ડોસી લાવવાની ને હા તે લાખ રૂપિયા એને આપ્યો પણ એ તો મારે તો મારા બાએ જો રોટલા બનાવવાનું બાકી રાખ્યા અમે ભૂખા ભૂખા આયા તમે પહાડ ને પહાડ પણ તારી બાઈક જ નહીં આવી માર ભાઈ હા કહું તાર બાઈક જ નહીં આવી તો નહીં કોકે આઈ. મૂકીનું ઘર કીધું દે રહી આવ્યો મારા બા 2 મિનિટ તું શું લેવા આવ્યો ભાઈ મારા બાપો ખેતરમાં આવીને પૂછવા વર્ગ્યો કે તાર બાચવા જઈ હા તે રોટલા ખરતા ખરતા કહું જાય મૂકી નહીં કહું કોકને જબરું કર્યું મુખી બાપા જબરું કર્યું એક બાજુ ડોહો આવ્યો એક બાજુ ડોસી આવી હા શું કર્યું હવે કર્યું કેમ આમ કરો મુખી બાપા શું કરું અલ્યો ના કરશો ઇજ્જત ના કાઢશો મુખી બાપા તમે ભાઈ હવે થોપરો હા તે બે ઘેર જતા રહ્યો હતા તો ચંપણ ખોડ્યા વગર તેમાં ઘેર આવી ગયા ભાઈ એવું કઈ ગયો ભાઈ કીધું ને એવું હાટું છે કે મારા વગણા આવી ગયા એવું અમને ખબર નહીં ડોશી કે નહીં ડોહો આવ્યો ઈ ગન પેથા કોઈ આવ્યું આપડે ઘેર કોઈ નહીં આવ્યું કોઈ નહીં આવ્યું ભાઈ બાપરો તમે જતા રહ્યો ના ખોરા વગર નહીં એ જવાના હવે તો તમારે જ ખોરવું પડે નકર તમે ખોડી આપો એટલે એમાં માથા ના હોય ભાઈ હા. તમે પેલી જાહેરાત કરી તો જાવ ને એટલે લાખ રૂપિયા ઇનામ રાખ્યું કોઈ ભાઈ તારો ડોહો કોઈ દે મારા હું લેવા દેવા ચમ અમાર બા નહીં મારા બાને ખોરી આલો આ મારા હવેલી જોઈ લ્યો મુખી બાપાની આવી લીધી ને આવી ભાઈ ચેક કરો હેડો બે ફેદી લ્યો ના મળે ને તો હણ આ કોઈ હગી નહીં થતી મૂકી નહીં એ હગી બગી નું કશું ને ખોરી આલો એટલે ખોરી આલો એટલે મારા પીતે છોકરો પાવર વાળો હો એ તું હવેલી ફેર અંદર પેલા તું છે કોમ ને બાજુ કોમ બાજુલા ગોમનો ખોરી આલો એટલે ખોરી આલો ખોટું પાર ના કરે બરોબર ના મારા બા ખોરી આલો હવે તો અમે તમારી જવાબદારી એ ચલો આપડે અંદર એ તમે ચેક કરો હેડો અને ચેક બેક નું નહીં અમારે ડોસી જોવે જ અને ડોસી અંદર ના હોય તો ના હોય તો ગમે તો ખોરી લાવો જોઈ ખોલાઈએ અમે ગમે તો ખોરી વાળી એ મુખી બાબા ઘર પર રાખો થોડી તમે એટલે પછી ડોસી તો આપડે ઘેર લાવી દીધી હે એ તારી ડોસી તને ખબર આ બે એક જ છે ને તે ગો તો બે જ હતા તમે હેડો અમારા અંગાત ખોરાવા એ વાત સાચી કરી તમે જાહેરાત કરી હતી ને એ ભરે એના કારણે મુખી બાબા આ વાત સાચી કરી ખોરો ચોક બીજે જઈ હોય તો મને ખબર ના આપણને મુખીનું જ નામ દીધું હોય ને મુખી ઘરે જ જઈએ આ હરી બાપા મારી હવેલી રહી જઈએ ભાઈ. આ રે જો જોઈ લો એટલે તમે ખોરવાનું કહો એટલે હેડો અમારા અંગાત ખોરવા અંગાત ઉડી આમ ઉડી ગો ચાલુ કરી દે ડોસી આપણે ઘેર આવી ગયા તું એ કહે કે બહરું વળી જાય મુખી બાબા શાંતિ રાખો એ તો હું જોઉં બધાય તમે હેડો ખૂણું તપાસો કુનો નહીં ખોરી આલો અમે તો અહીંયા જ ઉભા રહેવાના નકર તમે અમે બાપા ફજે લાગુ આ તારા બાપુ હોય ને કે નહીં આવ્યો અને તું ખોરે કે લે ઓને બતાવી દે આખી ઓને હવેલી બતાવી દે એટલે તું એ જા હી જા તારા મુખી વાળા લેવા મારો એમાં એ મગજ ફેવડી નાખી તમે બે જણી મુખી બાબા હા હાલત 2 લાખ રૂપિયા લેવાની એલા એટલે હા તારું વાત તો સાચી હો હા ચિત્ર ધંધા ના હોય પછી એ વાત સાચી તે કોમ કર હા તમને કહી દઈએ કે ખાનાલી એ વચ્ચે હી હા શું કરું હમણાં કાઢી મેલ હા ફોલાઈ ગમે તે કરીને કે કાલ આવજો કેમ કે મને આ જેડું મનાવે કે એક વાર હા લે શું કીધું જાણ એમને કાર્ડ અને આને કોણ ત્યાં જો ભાઈ એકને તારી ડોશી નહીં આવે કે તારો ડોહો નહીં આવે બરોબર એટલે ખોટી વાત કરતા નહીં પણ અમે તો એ ના મળે ને તો સુધી અમે અહીં જવાના નહીં ચમ નહીં જવાના એટલે નહીં જઈએ તે કર્યો રહ્યું હા એ ના આવે તો સુધી તો અમે અહીંયા જ રહેવાના ને હા તો રેકુન ના પાડે હ નહીં તમારી ડોશી આવી કે નહીં ડોહો આવી અમે તો મુખી બાપા મુખી ના કરે અહીં હલવાના નહીં
આ કઈ અમે જવાના નહીં કે ચમ નહીં જવાના? લ્યો નહીં જઈએ. એ ના મળે તો સુધી અમે અહીં નહીં આવીએ. તઈ રે હવે હા એ તો જ એ હવે તો રે, તમે ના ખોડિયાલો તો સુધી તો અમે નહીં જવાના અહીંથી. પણ ખાવાનું હવે તમારે ખવડાવવાનું. તમારું. પીઠ્યા પૂછ્યા કશું ના મળે ઈ ગન. જો મારી વાત સાંભળો. મુખીને ઘેરે ને એક જ ટાઈમ રોટલો મળે. હા પણ અમે 2 ટાઈમ ખાય તે ખાઈ ના મળે. આ 2 ટાઈમ ઓના નહીં મળે તો તને મળે? મળવાનું. કશું ઠેકાવી ના તો મળે. સુધી તમે ના ખોડિયાલો ને તો સુધી તો તમારા આલવાનું જ. નકર અમે તો ગોમાં જઈને વાતો કર્યું તો મુખી આવા હતા. તો મૂકી આવા હતા. તો મૂકીને જોયો તો કશું ખાવાનું ય નહીં, પૈસા નહીં, એ તો ખાલી ખાલી ઉડો ખાલી હવા. બકા તમે અમારા ગામના છો? તે તમારા ગામમાં ના હોય તો પણ તમારા અમે ગામના કશું નહીં મળે. રહેવું તો રહ્યો. હા એક ટાઈમ ખાવા મળે. ખાવાનું 2 ટાઈમ જોઈએ. અને મારી વાત ખબર એ તારા શું થાય? બા થાય ને હવે બાર તારી બા ઘેરી એકરી જઈએ ને ભાઈ તારા બાપો એ 2 એક જ છે. એ 2 ની હરી જાય ને જો મળે તો ઠીક હે, ના મળે તો અમાર કોઈ લેવા દેવા નહીં. ના મળે તો સુધી તો અમે અહીં હલવાના એ નહીં. હા તે મળતા ના આવજો. લેડો ના અહીંયા જ ઉભા રહે. એ બોલાવો ને કહો કોક નો. એ તો અમે બોલાવો. પીઠે કોક ને બોલાવો ભાઈ. બોલાતા પડે જ ને. હા કોક ને બોલાવો. અને હું કહું ન કહો અરે હનો. મુખી બાપા આ ડોશી પછી એમને પિયર તો નહીં ના જઈએ ને. ડોહો બહુ બાગ્યો હોય તો. લે જાના કે પેલે કોચળ્યું. હા હા આ ડોહો બહુ બાગ્યો હોય હા એવું હોય પીઠે. તો ડોશી પિયર નાહી જઈ હોય રહી. એ વાત હા? હતી કે ડોહું છે તમને રૂ કે મને કશું લઈ આલતું નહીં. એ વાત હા. સાચી હોય તારી. પણ મને કહ્યું કે આટલી મારી ડોસી નું એવું શોખ થાય તે નાહી જાય પિયર. ડોહો એવો હોય યાર આમ સમજે તમે. પછી નહીં ડોહો છે તો નું કોમ કરો. આ હા. પેલું કેદ કરો. હા એ હા અમારી વાત ચાલુ. વાહ. કહું હમ. ડોહો કદાચ એમ કીએ હા. નરું રોધી રોધી ખવડાવતું હોય, નરું હેરાન કરતો હોય. હા. મારું હારું પીઠે મને કોઈ સમજાતું નહીં યાર. હું કહું હા. આ તો એમની વાત થઈ યાર. આ તો આપડા લાખ રૂપિયા આપણે ફેલાઈએ. હા. હા આ તો આપણું નામ દઈને જૂઠું નામ દઈને આ બાજુમાં વળી ગયો હોય. હા. પેલું કે મારા બાપો આ બાજુમાં આવ્યો, હા. પેલું કે મારા બા આ બાજુમાં આવ્યો. વાહ. હું કહું હા. કદાચ ડોસીને મારતું હોય, હા. એ ડોસીને એમ થતું કે દિયો નાના રોટલા કરી કરીને ખવડાવવું. હા. રીહે ના ગયો તો એ વાત સાચી. મેં પૂછ્યું. પૂછી લે ને છોકરો. ચાલો પૂછી લે. એટલે ભાઈ હા? આ તમે બાપા ડોસીને મારતો જ નતા ને? વાહ. મારતા હતા ચોય નહીં. લે તો ના પાડે લે. મા બાપા તો હારા માણસ હતા. ડોશી કદી હાથે નહીં અડાડ્યું. એટલે ભાઈ બાએ હારી હતી, કોઈ અને- ના મારે. તો રોટલા કરતા કરતા તમ નાહી જાય હા. તે તમારું નામ લઈને આવી હ. કે મૂકી ઘેર જઈને કે એવું જ કીધું. મારું બેટું. લ્યા હવે આનું સમાધાન થયું નહીં. હા. હવે મારી વાત પર હા. કોક ને બોલાવો આગેવાન મોટું. બોલાવ તો પડે મુખી બાપા. હો મારી વાત હવે તું હા. આપડે મોટું આગેવાન બોલાવો, હા. ફેસલો લાવો. નકર કલ્ચર હે ને મારો રોન દાર આવી. એ વાત સાચી મુખી બાપા તમારી. હા મેં કહું બોલાવો આગેવાન બોલાવો. હમ. આગેવાની તૈયારી કરો ભાઈ હેડો. તય હે ને શાંતિ ઉભા રહ્યો. હા. અમે આગેવાન બોલાવીએ, હા. બધી વાતચીત થાય પછી કરીએ. ખાવાનું કરાવજો પેલા. હા હા એ તો બધું કરીએ. શાંતિ રાખો હા. બરોબર. હેડો મુખી બાપા આપણે. પેલું નહીં ઉભા રહ્યો. હાથ નહીં હા, હેડો મુખી. હું મૂકી હા? આનો નિકાલ લાવો. હા. નકર કશું ઠેકાણું પડશે નહીં. ના એ. મને શું કીધું? હવે. મારો ને વ્યવસ્થિત ધંધે કરો. હા. તો હું કહું. યા મુખી. અલ્યો! ના, ના કરો. એ શું ડોહા. થયું? હા? હા? એ ડોશી આવી હતી આ બાજુ? ડોશી તો નહીં આવી. આ બાજુ એ મુખીને ઘેર ખાવાનું કઈ જાય ને? હા? કે મુખીને ઘેર જવું? એવું કીધું? અને તમે શેતમ પોણી વાળતા ને? હું શેતામાં હતો. તો આ એ જો આ આ બાજુ શું કરો? તમે હેડો હા. અમારા અંગત હેડો. હા. હવે તો ઘેરે જવું પડે ને. ઘેરે જવું પડે ને. પણ તમારે તો આવી નહીં ઘેર કોમ આવું. ડોસી અમારી નહીં આવી. હા. તો પેલા છોકરા આયા હો. વાહ. આ બોલાવા મોકલ્યા હતા ને? હા તમે મોકલ્યા હતા. લેડો.
તમે છે ઝઘડો બગડો તો કરતા નહીં કર હા લ્યા કશું નહીં છે મુખી હું નહીં કશું કરતા આ તો કરું એટલે કરતા ના હારા બનાવ્યો તો બે તો છોજી હોય મુખી બાપા એ તો શેતા મસોલે ના આવી આ ડોસી તમને નહીં હમણી શીખ આ તો લાખ રૂપિયા લાખમાં ડોસી નાઈ જાય ના તમારે ઘરનું કીધું કે મુખી બાપા ઘેર જવું ના ભાઈ અમાર તો નહીં આવી આ ડોસી છોકરા આ એ જ છે ને અરે જોઈ લો ડોસી ને આવી ના મળે આ મુખી બાપા ઘેર નહીં મુખી બાપા ઘેર તો ના હોય હું તો શેતમ હતો આ કે મારા બાપા એમ શેતમ પોણી વાળતા હતા કે કોમ કરતા ઘેર કે ડોસી જો થઈ એને પેલા તો હારે આવ્યો રોટલા રહેતા બને નહીં બનાયા અમનું નામ પડ્યું ને આહી તો રોટલા બનાવતા બનાવતા નહીં આવ્યો લ્યો ભાઈ. તમારા છોકરા આ તો મારા માથે પારો હા તો મુખી જઈ હે છો તાન ભાઈ તો મને હું ખબર મેં તો ઇનામ રાખી તું હા માં ઘેર તો આવી નહીં હા હા? હા તો જબર કર્યું એ તમે બાગતા જ નહીં ને હા મુખી ભાઈ આ તમે બાપા બાગતા જ નહીં ઘેર નહીં ચોય બાગતા નહીં બાગતા એમ તો કહેતા ડોસી હે ડોસી છો વેચો. મુખી હા? એ તો આમાં આપણે મુખી ખોડિયાલા ને તમે ખોડિયાલો એટલે આ તો આપણે કે તમારી ડોસી તમારે જોવાનું મારો હું લેવા દો હા કે અમે ઘરમાં હંતા દીધી હે? નહીં આ તમાર માણસ ન કયો કેનો પેત્યા હા આપણે ઘેર ડોસી આવીએ આપણે કે નહીં આવી ડોસી પેલા મેચન બોલાય એ મેથિયા અરે મેથિયા બોલાવો બોલાવો બોલાવતો હું બોલાય, બધી વાતચીત કરી લઈએ હું બોલાવતો મેથિયા જઈ ચો ડોસી તાર મુખી બોલતા ભાઈ જા પેત્યા તમારી ડોસી તમાર ઘરનું નામ દીધું એટલે તમારે જ ખોડિયાલવાની બાપા તો બાપા ના તો આપણે બાપા ના થાય ભાઈ થાય એમ કી બાબા આ જો એટલે મેચિયા હા ભાઈ કોરે આપણે કે ડોસી આવી કોઈ ના ના આવરો ના કોઈ નહીં જો અભરી મિથ્યો રૂમ બધું કામ કરીને આવ્યો પણ કે ચોય ડોસી નહીં તમારે શું કઈ જતી ઘેર કે મુખી બાપા ઘેર જાવ એવું કરી જઈને ઓવા લે છોકરા હા તમે નતા કે મુખી ઘેર જઈ હા મુખી ઘેર જ જઈ ને રોટલા કરતા કરતા જઈ હા એવું કીધું મુખી એવું કીધું પણ ઘેર તો પછી લાગુ ડોસી ખોટું બોલી આ છોકરા મારા ઘેર નહીં આવી હા અને હું કહું હા હવે જો મારું નામ લીધું ને એ મુખી આવું ના હોય એ તો કા ના બતાવાય. એવું કયો અરે આ મારું નામ છે દૂરદર્શિંગ મુખી હા હું સુખી મારા નામથી આખું ગામ દુખી અમાર તો મુખી તમારું નામ દીધું એટલે મારું નામ દીધું કે આ બાપા તમે તો લોહી પી લ્યા એટલે તમે એટલે મેં કો કે નથી ભાઈ ઘર એટલે મારી લાકડી પડી જઈ જો હા મુખી તો હંતાળી ને ડોસી મારી સાંભળો ને જો મેં લે જ નહીં ભાઈ બીજા કરી તો હંતાળી ના હોય આ તો જુઠ્ઠું બોલતા હોય બાપા લાગે મને તો અમે બીજો જ નહીં જતી ને તમારે અમે એમને ચોક કીધું હોય કે એ ડોસી ખંતાર દીધી રૂમ માં અલગ આપડે જાઓ જોઈ આવો તમે આપડી આખી હવેલી સાફ કરી દી બધે કમ્પ્લીટ કશું નહીં જોય પણ આ તો હવેલી જગ્યાએ બીજી જગ્યાએ અંતર જાય હોય તો ખૂનો ખૂનો બીજા વાડી ઓલા હંતા જજો મુખી છોકરા મુખી બાપા કેવા હા તમે બોલ બોલ કરો હા હા તાને મુખી મુખી કરી દે હા મુખી બાપા આ જુદી મેથે કે પેથે કોઈ મને મુખી નહીં કીધું હા હા ના એવું કહેવાય મુખી એક તો ડેટા જેવી કે મુખી ના કહેવાય પણ હા નાહી દે તો ભાયા એમ નાહી દે પેલી બાજુ આ ડોસીન કરો ને હેડો ને અમે તો ડોસી બાપા એક વાત કહું ભાઈ આપડે આવી ડોસી ડોસી નહીં આવી બાપા તમે છેલ્લી વાર કહી આ બાપા આવો અમને જો ઘંટાડીએ જ આયા હે રે છોકરો પણ આપણા જુઠ્ઠું બોલતા હે કે ચોય છોકરો ખોટું ના બોલે લાકડી પકડ હારો ભાઈ તમે તમારા ડોસી બતાવો એ મુખી શું કરો તમે તમારા ડોસી બતાવું તમારા ડોસી બતાવું અલે આ મુખી ગીજામ તો કોઈ દેખાય તો તમારે મોડો જોડી પૈસા આવે તમે કોમ રાખો તમારી હવેલી તમે રાખો બાર રાખો એટલે એક કામ કરો અમને હા નાખી હવેલી બતાવો જાઓ હવેલી બતાવવાનું કરવાનું હવેલી ના હોય તો કરવાનું શું આ તમે તો બીજા અંદર ગયા હોય ને હા મુખી બાપા અમને હે ને હા. અહીં તગરો મારું ખોપરું હે ને ગરમ થાય હા. મજા નહીં આવે મારા મુખી મને નહીં આવે નહીં ક્યાં જઈને અમે ખાઈશી હું તે ખાના તો હા. ખાઈ લે ખાઈ દે મને તે ખાના ખવડાવવાના. એવું દાન ખાવાનું બિચારો અમારું મુખી આ છોકરાનું ખવડાવો મને હવે. બાપા 17 કહું ડોસી અહીં નહીં આવી અમે તો નાટક કરતા હતા કે ભાઈ અમારે
જે અમારો પરિવાર હતો બાર હા બસ એમના દોખે નાટક રાખ્યું તું કોઈ લાખ રૂપિયા એમ રાખ્યું તું કોક કરીને અમારો પરિવાર એક આવો હા 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 પણ એમના છોકરા આયા પરિવાર તો ના આવ્યો તમે એમ રાખીમાં અમાર પાસે ના આવી ગયો એટલે તારી બા ને તારા જોવાનું મારા કોઈ લેવા દેવા નહીં અમુક એવું ના હોય તાને તો પણ હવે રોજેલા કોણ મારે તે 24 કલાક ઉખા છે તમે પડી ગયો હો આ શેતરનું કામ શું કરું ખાઈએ આવું શેતરનું ના કરીએ તો અમે તમે તો ખાઈ પીને ફરો કોણ તમે તો મુખી હું તો ખાઈ પીને ફરતા હું કરું તાન તાન અમારે તો મજૂરી કરવાની છે ખેતરમાં પપ્પા અરે એમ ડોસી ચીવી લાયત નાહી જઈ હું તો એ વાત સાચી ભાઈ મારી વાત સાંભળો. બોલો ડોશી હે ને ડોશી હોય તમે સવારે આવજો હા આપણે બધા ભેગા થઈને ગોતીએ હવે તો એવું કરીએ અમારે ખાવાનું કોણ કરશે આ છોકરાને હોજી ખાય છો હોજે તો આ છોકરાનું ગોતીમાં થોડી. હા? થોડી. અત્યારનું ભૂખ લાગી અલ્યા. ચોક કોઈ બોઈ રહી પરી પર રહીશું આઈને પછી હવેલી હવેલીમ નહીં બોર ઉપર તમારા મુખીના ડોસી ઉપર મોન મોહી જેવી લાગે તમારું મારી વાત પર હમ. ડૂબો આટલે હેન્સમ હો તો ડોશી જેવી હે બહુ રૂપારી હે હે ને હા બોલો તમે આજનો દારૂ હો ને હા. આપણે હવેલી માં જ દરિયો એવું કરીએ હવ આ કશી વાંધો નહીં લેવડાતા હવેલી હા ખાવા પીવાનું બધું કરી દે બધું મળી બાબા હા હાલા જો ભૂખ લાગી હા હા લે એ મુખી બાબા ઓહો તે ડોશી નું છે પણ પડતું નહીં. અરે તમે આવો હેડો ઓ મારી પકડો બોલો તમારે આજુ દારૂ દેવાનું હોય કે હા ના ડોસી ના મળો તો અંતે અહીંથી ના જઈએ. આ છોકરો ખાય હું મારો એ ડોશી માલક ના મલાવો મારા કોઈ લેવા દેવા નહીં ના મુખી એવું ના કર્યો ના અમુક ખવડા લે પૂન ના મળે તો એ તમારા બા હોયા વગર તમે ઘેર આવતી ગઈ ખોરો દઈ ખોરો હા હું લે તમે માણસો હોય તો મુખી એમ કરો ના તમે માણસો મોકલો તમારે જ ખોરવાની તું પેતે સાઈડ પર રે હા મેતે તું તો કોક કે હા હું કહું તમે કર્યું એવું કઈ હું કહું તારા તો હંતે જાય લે હમણાં કાઢો હી એમાં મુખી બાબા એ કોમાં મિથ્યા પેત્યા જો તમે માર્યો તો મુખી આ ડોહો નહીં ગોઠાયો તો ચીડો આ ડોહો તો મુખી નહીં ગોઠાયો તા અમે ના જઈએ આ બે બોડીગાર્ડ ને જે કદા આ બે બોડીગાર્ડ ને તો અમે બે હા, મારી છોકરો બોલાવી લે તમારે અમને એક ગોચી ભરા જાય ને ખંધે નહીં આવે કન મોટા હા તાણ કે કણો છોકરો તો ખંધે નહીં આવે કન હા તમે મોટા એટલે તમારું મોન રાખીએ આ, મોટા નહીં મુખી હા મુખી મૂકી એટલે તો મોન રાખીએ હમણાં કઈ નાખે શું ના પાડી દીધા ના, છોકરો એવું ના કરે મુખી સમજા જજો ના બોલો મુખી ખંધે નહીં આવે હા અમે રહીએ બીજું કોઈ નહીં આ જે ડોસી ખોઈ જઈએ ને આ બેની ગંધ નહીં આવે છોકરા ગોતતા હોય કન પણ એક જ દાડો ભાઈ હા આ તો બાર એવું હોય ને તો રહી લ્યો આમ તો હું ખાઈએ કોણ ખવડાવો કોણ ખવડાવો તો પછી અમને કાઢો નીકળો અહીં ચલો હા કશું નહીં મળે હા નીકળો તમે ખાવાનું તો રહ્યા. અરે તમારા બાપા અરે તો ખોરવા જઈએ શેતમ હું તમારે આવ્યું? કોને છો શેતમ હું આવ્યું ખેતરમાં તો જા રહો સિદ્ધાર્થ ખાવરો હજુ અત્યારે પાકો એ જેન પાકે ઠૂઠું ફૂલી ગયા ની કન હા કશું હજુ તો નહીં એ ઠાઠું ખવડાવો ના ફૂલ્યું હોય તો મકાઈ જોડાવા બાના એ થયા હા મુખી બાબા મકન ડોલ્યા કે લે હજુ દાદનું ઠૂઠું ફૂલ્યું નહીં મોકલા કે મકાઈ જોડા ડોશી કરી આલો એ થયા હા મુખી બાબા હમણાં અહીંથી તગડો આવો તકડો ને થયા હમણાં અહીંથી તગડો હાલ ના જઈએ ને અમારે બા ના મળે તો સુધી લે તારી બા ને તારા મારા ઓને લઈને ભાઈ ઓને તગા નહીં એ ડોહા હા એનો છોકરા કાલ આપણા ને મોટા આગેવાનો લઈને આવશું હા કાલ છે હવે છે પા મોટા આગેવાનો હા અમાર મોટા નહીં બીજા અમે ગામમાં કોઈ નહીં આગેવાનો એમ છે આગેવાનો ના, મોટા મોટા તમારા ગામમાં પણ આગળનો છે હોવા કે તે એમ છે આગેવાનો બોલો હવે તગડો અહીં નીકળો બોલો શું કર્યો શું કર્યા રે એ ના કઈ રેવાને લે પેત્યા હા અમે તગડો અહીં આજનો દાડો જ રાખો રોટલા કોણ ખવડાવે? આ દે તમારે પેલું જાનું ઠૂઠું આવ્યું ને આ છોકરાનો વિચારો છોકરો મારો કોઈ લેવા દેવા નહીં જાનું ઠૂઠું આવ્યું ને હમ એ તમે નીકળે જાનું ઠૂઠું ખાઈ લેજો જો બાય કહું આ બધા ડોસી મારા કેરાય નહીં મારા પર ઇન્જામ નાખો હા અને કેમ નહીં લાગતા મુખી તમારા ગામના જે હોય ને એને લેતા આ તો કઈ લાવી છે ડોશી આ છોકરો અમાર ગામ નહીં લાવશું ને તમાર ગામ નહીં લાવશું એટલે અમારા ગામના તો મેં એકલો જ કાપી હે. હા
તમારા ગામના આગેવાનો તો હોત ને. અમારા ગામમાં આગેવાનો તો બધા પહેલવાન જેવા હ. હારો કાલ નાખ્યું હોય. હા, એટલે પહેલો જ પહેલવાન હે. એ, કાલ આઈએ પાછા. સાંભળતી જા. આ રીતે અમારા ગામનો પહેલવાન હે. પહેલવાના? આ તો ઉકી લાકડી હે. એટલે હું ત્યાં આગળ લાવ. દવાખાને પાડ દે. આ બધું એ તો બે કરીએ. હા, જાઓ. અને હે ને, હા. આ છોકરાને ખવડાવજે પેલું જાનું ઠંઠું. છોકરો તો ખાય ડોસી આ તને ખાય ને. ડોશી મળત અમે વાર્યો તો બરો. હા. તમારે ડોશી માં ઘેર આવી નહીં અને મારી ઇજ્જત ની પથારી ના પીવો રહ્યો. હા, એ તો કાલ બધું થાય ડોસી આયો કે નહીં આયો. કાલ આગળ લેતા જજો. અને ખાઈ લેજો ભૂસ્યા આ ખાજે જાના ઠૂઠા મુરાડી સુધી. ડોહા ખાજો બહા ભૂસ્યા આયા તમે. ખાજે હા ને કે મજા નહીં આવે. વાહ. આ મુખી બગડેલો. વાહ. કે કેવું કહું? આલે એટલે મિસ્ટર વાગી દઈ બે. સોરી બકા. એ મુખી બાબા તમે શું કરો છો? એટલે આમ એ લાખ બે જજ કરો. બેઠ્યા? હા. 10 ગેટ જોઈ લેનું. જેક લીજે. ભાઈ જા. અરે મુખી બાબા. અરે એ હટાવ નહીં આમ દેખો. નીકળો. મારા છ તો કોઈ ના જો દેખો. હા. મુખી બાબા એ તો. જતા રહ્યા પણ મારી વાત સાંભળો. હા. મિથ્યા. હા. મિથ્યા. હમ. એની ડોશી જો મળી જાય ને તો સારું હો. ન કહો ને કાલ ઉઠીને મારા ભરવાનું થાય. એ વાત સાચી હો. કાલ મોટા મોટા આગેવાનો આવે. હા કાલ ઉઠી ભાઈ મિત્યા હો. હું ફરે છે શું કરો તમે? અમે શું કરીએ? કે અમે શું કરીએ? તો આ લુકડો કોણ પહેરાવે તમને? મુખી બાબા જો ભાઈ એ બધું કર્યું. આગેવાનો નહીં આવો. આગેવાનો મને આગેવાનું કોઈ બીક નહીં ભાઈ. હા. પણ મને ડોશી જો હોય સુધી મળી જાય ને તો ભગવાનનો આભાર. જે ડોશી નહીં મળે ને તો પછી તમે રજડતા ને મેં રજડતો. એ વાત સાચી. મિથ્યા ધ્યાન રાખજો ભાઈ. અને આજનો દર હે ને રાતે જાગતા રહેજો થોડું ઘણું. જો કોઈ એની ડોશી બુશી આવે ને તો પૂછજો કોની ડોશી હે. હા. મળે તો ને ખુઈ જવાનું. તમે સાચવજો ટેન્શન માં ના ગયા તા. હોવો. ટેન્શન તો યાર માથા ભરાઈ ગયું કઈ જાય કે કાલ આગેવાનો લાવી. એક કામ કરો તો આજને દારો હેડ આપણે હવે લઈએ. બહુ ટેન્શન ના લેવા મૂકી બાપા. ટેન્શન લેવા ભાઈ નહીં. બહુ ટેન્શન લે. તમારે તો તમારે રોટલા ખાઈ ભૂઈ જવું. હોવો ઉઈ જવું. સારા આ કોમ ને કોમ બધું શું કરે તમારે